જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે 1008 મહામંડલેશ્વર શ્રી સુખરામદાસ બાપુનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીના કિનારે યોજાયેલી શ્રી રામકથાના સફળ આયોજન બાદ બાપુ મેંદરડા પરત ફરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકરોએ હારતોરા પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। અયોધ્યા ખાતે યોજાયેલી કથામાં મેંદરડાના અંદાજે 200 શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો અને ઉપસ્થિતોએ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। ત્યારે અમે મેંદરડાથી ગર્વ મહેસૂસ કરીએ કે ભગવાને અમને મેંદરડાની અંદર કર્મ કરવા માટેના જે મોકા આપ્યા છે, તો આ મોકા અમે હાથમાંથી જવા દઈએ નહીં, કારણ કે માનવ જીવન બહુ ભાગ્યથી મળે છે અને જ્યારે માનવ જીવન મળ્યા હોય ત્યારે ધર્મ માટે, સમાજ માટે કંઈક ને કંઈક કામ કરી દેવા જોઈએ। જેવી રીતે અમારા બિરેનભાઈ ભટ્ટ છે, ભાવિનભાઈ ભટ્ટ છે, ભાઈ શ્રી નામુભાઈ જમીનભાઈ છે, સુરેશભાઈ પાનસુરિયા છે, ધનસુખભાઈ પંડ્યા છે, અમારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન હિરેનભાઈ ગાજીપરા છે, જગદીશભાઈ છે, ભૂપતભાઈ છે અને અમારા ખેડૂત એ કેવા જાગૃતના ધરતીપુત્ર અમારા પરસોત્તમભાઈ ડબરિયા સાહેબ છે, અમારા મોહનભાઈ વાળાભાઈ છે અને અમારા અશ્વિનભાઈ ચાવડા છે, પછી અમારા જે અડધી રાતના ઓકારો એવા અમારા પ્રતાપભાઈ દરબાર છે દેવગઢથી। અને જ્યારે એટલા બધા મોટી કૃપા છે કે આપણે સમાજ માટે, દેશ માટે કંઈક કરી છૂટવા માટેના ભાવ છે, તો જ્યારે અમારી અયોધ્યાની અંદર પરમ પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજીને મુખેથી કથા બચાતી હતી ત્યારે અમે ભગવાન રામજીને પાસે પ્રાર્થના કર્યા હતા કે અમારા મેંદરડાની અંદર ખૂબ સારું કામ થાય, અમારા મેંદરડાના યુવાનો બધા નિર્દેશ નહીં બને, અમારા મેંદરડાના યુવાનો ખૂબ સમાજ માટે, દેશ માટે સારા કામ કરે, એવા અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કર્યા હતા। સિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ। આખી મઢીના મહંત છે 1008 મહામંડલેશ્વર છે સુખરામદાસ બાપુ હમણાં અયોધ્યાને સરયૂ નદીના કિનારે રામકથાનું આયોજન કરેલું હતું। અહીંથી ઘણા લોકોને લઈ ગયા હતા, બાપુ સાથે ગયા હતા, સપ્તાહનો આનંદ લીધો। અમે પણ બધાએ લાઈવ જોયું, મેંદરડાના તમામ લોકોએ, બધાને બહુ આનંદ આવ્યો અને એક ભક્તિ તરફ તમામ લોકોને વળવાનો પ્રયાસ હતો બાપુને, જેથી કરીને મેંદરડાના તમામ લોકોને બાપુ વતી તથા અમારી ટીમ વતી એવું આહવાન કરવામાં આવે છે કે ભાઈ મેંદરડાના મધવંતીની કાંઠે નદી કિનારે પણ એક રામજી મંદિર આવેલું છે જે ખાખી મઢી તરીકે ઓળખાય છે અને એના મહંત શ્રી સુખરામદાસ બાપુ છે। તો બધા લોકો આવો, દર્શનાર્થે નિયમિત આવો અને એક આપણું હિન્દુ ધર્મનો મંદિરના ઉજાગર તરીકે કરો। જય શ્રી રામ। જય